નમસ્કાર, ફરી સ્વાગત છે સોમવારના સંવાદમાં. ફરી એક વાર્તા સાંભળીએ. એક ગામમાં એક વૃક્ષ પર એક ચકલી રહેતી હતી અને બધાની મદદ કરતી રહેતી. ઠંડીનો સમય ચાલુ થાય છે અને તે જુએ છે કે એક પતંગિયું થરથર ધ્રુજી રહ્યું છે. ચકલી તેને મદદ કરે છે, એક માળો તેને બનાવી આપે છે. પતંગિયું બચી જાય છે અને તે ચકલીબેનનો આભાર માને છે કે તમે મારો જીવ બચાવ્યો. થોડા સમય પછી વસંત ઋતુ ખીલે છે અને પતંગિયું ચારે બાજુ ફરતું રહે છે. તેવામાં તે જુએ છે કે જે વૃક્ષ પર ચકલીબેનનો માળો છે ત્યાં એક ખેડૂત એ વૃક્ષને કાપવા જઈ રહ્યો છે. પતંગિયું ફટાફટ ચકલીબેન પાસે જાય છે અને તેને વાત કરે છે. ચકલી એક યુક્તિ વિચારે છે, બધા પક્ષીઓને બોલાવે છે અને જોર જોરથી કિલકારીઓ અવાજો કાઢવા માંડે છે. એ અવાજ સાંભળી ખેડૂત ડરી જાય છે અને ત્યાંથી ભાગી જાય છે. વાર્તામાંથી આપણે શું શીખવાનું છે? જ્યારે પણ આપણે બીજાની મદદ કરીએ છીએ, એટલે ગમે ત્યારે આપણે જ્યારે મદદની જરૂર પડે છે ત્યારે કોઈને કોઈ વ્યક્તિ મદદે આવી જાય છે. એટલે હંમેશા બધાની મદદ કરતી રહેવી જોઈએ. આવતા સોમવારે ફરી મળીએ.